પંચમહાલમાં ગેરકાયદે ઊભું કરાયેલ કોમ્પ્લેક્સ તોડી પડાયું છે। હાલોલમાં તળાવ કિનારે ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવાયું હતું। કોમ્પ્લેક્સ બનાવી 35 જેટલી દુકાનો ઊભી કરાઈ હતી। હાલોલમાં તળાવ કિનારે ગેરકાયદે કોમ્પ્લેક્સમાં દુકાનોનું કોઈ પણ પ્રકારનું ભાડું નપામાં ભરાઈ કરવામાં આવતું ન હતું। 1985 તેમજ 1995ના સમયગાળા દરમિયાન 35 જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી। પોલીસ સ્ટાફ સાથે રાખીને તંત્રે કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરી છે। હાલોલ નગરમાં તળાવ કિનારેના વિસ્તારમાં બનાવેલ શોપિંગ કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિકા દ્વારા અચાનક નિર્ણય લેતા દુકાનદારો તાત્કાલિક દુકાનો ખાલી કરવી પડી હતી। 3 જેસીબી 3 પાલિકા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે રાખીને કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ નગરપાલિકા દ્વારા તળાવના બ્યુટિફિકેશન માટે નડતા કોમ્પ્લેક્સ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે જેને 2 વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું, કારણ કે તળાવ સદરની જગ્યા છે। પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની જે આવરદા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ 30 વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી। અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ઉપર લીધેલ છે। હાલોલમાં તળાવ કિનારે બનાવેલ શોપિંગ કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 1985 તેમજ 1995ના સમયગાળા દરમિયાન 35 જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી। આ દુકાનોનું કોઈ પણ પ્રકારનું ભાડું નપામાં ભરાઈ કરવામાં આવતું ન હતું। 3 જેસીપી નગરપાલિકા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે રાખીને કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।